بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام. આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ اللهم صل على محمد وآل محمد ની શહાદતની તારીખ નજીક છે, જેથી ચાહું છું કે આપણી આ મુખ્તસર મજલિસમાં એમની એક હદીસને તમારી સમક્ષ પેશ કરું. એક ચીજ છે કે જે આપણને બધાઈને અને ખાસ કરીને આપણા જવાન ભાઈઓને લાગુ પડે છે, અને તે છે દોસ્તી. જિંદગીમાં આપણે ઘણા લોકોને, ઘણા દોસ્તોની દોસ્તીને અપનાવતા હોઈએ છીએ, ઘણા દોસ્તો બનાવતા હોઈએ છીએ, પણ ખરી દોસ્તી કેને કહેવાય? ખરી દોસ્તી કઈ છે? એની શું સિફતો છે? એને મૌલા પોતાની એક હદીસમાં બયાન કરે છે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ اللهم صل على محمد وآل محمد ફરમાવે છે કે દોસ્તીની અમુક સિફતો છે. જો કોઈ દોસ્તીમાં આ બધી સિફતો હોય, અથવા તો આ બધી સિફતોમાંથી અમુક સિફતો હોય, અમુક ચીજો હોય, તો એ દોસ્તી છે, એ ખરી દોસ્તી છે, નહીંતર એ દોસ્તી નથી. ઇમામ 5 નિશાનીઓ બતાવે છે ખરા અને સાચા દોસ્તની. સૌપ્રથમ ઇમામ કહે છે કે જે સાચો દોસ્ત હશે, જે સાચો દોસ્ત હોય છે એ હોય છે કે જેનો જાહેર અને જેનું બાતિન તારી માટે એક હોય, કે જે અંદર, કે જે બહારથી તને તારો દોસ્ત લાગતો હોય, એમ એ અંદરથી પણ તને પોતાનો દોસ્ત માનતો હોય. એવું ના હોય કે અંદરથી કાંઈક હોય ને બહારથી કાંઈક. એ આપણનો ખરો દોસ્ત નથી. ત્યારબાદ બીજી નિશાની, બીજી બાબત જે મૌલા બયાન કરે છે તે છે કે એ દોસ્ત તારી શોભાને પોતાની શોભા લેખશે, પોતાની શોભા ગણશે, તારા એબોને પોતાના એબ ગણશે, અને જેવી રીતના પોતે સમાજમાં સારો દેખાવા ચાહશે, સારો દેખાવા માંગશે, એમ જ તારી માટે ચાહશે કે તું પણ સમાજમાં સારો દેખા, અને જેમ પોતાના એબને એ સુધારશે, એમ તારા એબને પણ સુધારવાની કોશિશ કરશે. ત્રીજી વાત જે મૌલા બયાન કરે છે કે સાચો દોસ્ત એ હોય છે કે જો એની પાસે માલ આવી જાય છે, જો એની પાસે એને ઓહદો મળી જાય છે મોટો, તો એ તારાથી દોસ્તીને તોડતો નથી, બલકે એ તારા સાથે દોસ્તીને બાકી રાખે છે. એ તારો દોસ્ત રહે છે, ભલે એની પાસે માલ વધી જાય કે એને ઓહદો મળી જાય. નહીતર ગરીબ હતા, નહીતર સાદા અને આ માણસ હતા, ત્યારે દોસ્તી હતી, પણ જેમ ઓહદો મળે છે ને માલ વધી જાય છે તો દોસ્તીને ભૂલાવી દે છે. એ આપણા દોસ્ત નથી. ત્યારબાદ ચોથી સિફત જે મૌલા બયાન કરે છે ખરા દોસ્તની, મૌલા કહે છે કે જે કોઈ તારો ખરો દોસ્ત એ છે કે જો તારી મદદ કરી શકતો હોય તો એ તારી મદદ જરૂર કરશે. જો એ તારી મદદ કરવાની તાકાત રાખતો હોય તો એ તારી મદદ જરૂર કરશે. એવું નથી કે જો એની પાસે મદદ કરવાની શક્તિ હોય અને ના કરે તો એ તારો દોસ્ત નથી. અને આખરી વાત, આખરી સિફત જે મૌલા બયાન કરે છે, પાંચમી સિફત,
મૌલા કહે છે કે આ પાંચમી સિફત સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ પાંચમી સિફત એવી સિફત છે કે પહેલા ચાર સિફતને આમાં આવી જાય છે. આ સિફત હોય તો પહેલી ચાર સિફત પણ આમાં આવી જાય છે. એ સિફત કઈ છે? એ સિફત આ છે કે એ દોસ્ત મુશ્કેલ વખતમાં, મુશ્કેલ ઘડીમાં, જ્યારે મુશ્કેલાતમાં આપણે ઘેરાઈ જઈએ છીએ ત્યારે એ આપણને કામ આવે છે ને ત્યારે એ આપણની મદદ કરે છે. મુશ્કેલ સમયમાં આપણો સાથ આપે છે, એ હોય છે ખરો દોસ્ત. નહીતર તો સારા વખતમાં જ્યારે બધું સારું હોય ત્યારે તો ઘણા દોસ્ત મળી આવે ને ઘણા લોકો આપણી આજુબાજુમાં હોય, પણ જ્યારે મુશ્કેલાત આવે છે ત્યારે આપણને આપણા ખરા અને સાચા દોસ્ત દેખાય છે. ઇન્શાલ્લાહ આપણે આપણના દોસ્તોને જોઈએ કે એમનામાં આ સિફતો છે કે નહીં. આશા રાખીએ છીએ કે ખુદા આપણને આવી સિફત રાખનાર દોસ્તોની દોસ્તી કરાવે અને સાથોસાથ આપણને પણ એવા દોસ્ત બનાવે બીજા માટે જેમાં આપણામાં આવી સિફતો હોય. બસ અઝીઝો, હું મારી વાતને અહીંયા જ પૂરી કરું. આપણા છઠ્ઠા ઇમામની શહાદત નજીક છે. ચાહું છું કે એમની ઉપર જે મુસીબત પડી એમાંથી એકને હું તમારી સમક્ષ રજૂ કરું, તમને બયાન કરું. એક દિવસ મદીનામાં મૌલાનું ઘરમાં આગ લાગે છે. મૌલાનું ઘર બળવા મળે છે. ત્યારે એમના સાથીઓ, એમના જે એમના શાગિર્દો હતા આગળ વધે છે અને મૌલાના ઘરની આગને બુઝાવી દે છે. પણ ત્યાં શું જોવે છે કે મૌલા હજારો કતાર ગિરિયા કરે છે. મૌલાની આંખોમાં આંસુ છે. તો એ લોકો જાય છે અને પૂછે છે કે મૌલા, આપણે મદીનામાં છીએ, તમે શા માટે ગિરિયા કરો છો? અમે તમારા ઘરની આગ જલાઈ ગઈ હતી એને બુઝાવી દીધા, મારી નુકસાન થવા ન દીધા, તમારા ઘરવાળા પણ સુરક્ષિત છે. તો મૌલા કહે છે કે જ્યારે મારા ઘરમાં આગ લાગી ત્યારે મેં જોયું કે મારા ઘરવાળા, મારા ઘરની औरतो એટલી ડરી ગઈ કે એક હુજરામાંથી બીજા હુજરામાં, બીજા હુજરામાંથી ત્રીજા હુજરામાં જતી હતી. જોકે હું મોજૂદ હતો, હું એમની દરમિયાન હતો, હું એમને પનાહ આપવા માટે હતો, પણ હાય મારા આકા હુસૈન ના અહલો અયાલ, મારા આકા હુસૈન ના અહલે હરમ કે જે આગ લાગતી રહી, એ લોકો એક ખૈમાથી બીજા ખૈમામાં, બીજા ખૈમામાંથી ત્રીજા ખૈમામાં જતી હતી. કોણ એમને પનાહ આપે? કોણ હતું કે જેમનાથી પનાહ મેળવે? ફક્ત સૈયદે સજ્જાદ હતા કે જે બિસ્તરે બીમારી ઉપર હતા. અલા લઅનતુલ્લાહ અલા અલકૌમિ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. માતમ હુસૈન.